નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમના ટીમ દ્વારા આખી રાત થાનગઢ તાલુકાના મોજે થાનગઢમાં આવેલ સરકારી વ્યાસબી ભાવની દુકાન આંબેડકરનગર 1 રેલવે લાઇન સામેની દુકાનની વોચ રાખવામાં આવેલ સરકારી વ્યાસબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર રહેવાસી થાનગઢવાળા સરકારી જથ્થો પિકઅપ વાહનમાં ભરી કાળા બજાર કરી ખુલ્લા માર્કેટમાં મોટી રકમે વેચવા અંગે સગેવગે કરતા હતા, જેનાથી જાહેર વિતરણ વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પહોંચી હતી। આ સરકારી જથ્થો મોતીભાઈ પ્રજાપતિ રહેવાસી વિજડિયા તાલુકો થાનગઢવાડેની પિકઅપ વાનમાં ભરવામાં આવતો હતો, જે વાહનને અટકાવતા મોતીભાઈ પ્રજાપતિ વિજડિયાવાળા પિકઅપ વાહન પૂરપાટ વેગે ચલાવી અન્ય શેરીમાં નાસી ગયા હતા। સંચાલક વિજયભાઈ પરમારને પૂછતા તે પિકઅપ વાહનમાં 35 ઘઉંના કટા અને 15 ચોખાના કટા મળી કુલ 50 સરકારી અનાજના કટા ભર્યા હતા। ત્યારબાદ સરકારી વ્યાજબી ભાવની દુકાનની ચકાસણી કરતા 12 ઘઉંના કટા અને અન્ય 2 અનાજના મળીને કુલ 14 સરકારી અનાજના કટાની ઘટ મળેલ હતી, જે તમામ મુદ્દામાલ જપ્ત કરી સરકારી વ્યાજબી ભાવની દુકાને સીલ મારવામાં આવ્યો છે। આમ થાનગઢમાં આંબેડકરનગર 1માં આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમારે કુલ સરકારી અનાજના 64 કટાનો કાળાબજાર કરી ખુલ્લા બજારમાં મોટી કિંમતે વેચવા અને કિંમત વસૂલ કરવાના ઈરાદાથી વેચાણ કરવા, જાહેર વિતરણ વ્યવસ્થા પ્રતિકૂળ અસર પહોંચાડવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।